અત્યારે અમે અહીંયા ગામ આમરડી ઢસા પાસે તાલુકો લાઠી આ રામજી મંદિર, રાધા કૃષ્ણનું મંદિર અને આમાં ખોડિયાનું મંદિર, સરસ મજાનું આ મંદિર આ ગામને એક એવા સરસ મજાના દાતા છે. તેઓ પોતાના ખર્ચે આ રામજી મંદિર કરોડો રૂપિયા બન્યા છે આના અંદર ખર્ચો, પણ એ પોતે ભાઈ જોધાણી પરિવાર તેઓએ સરસ મજાનું મંદિર બનાવ્યું છે. આપણે અહીંયા પૂજા કરો છો તમે કે? હું અહીંયા અમારે 8 ભાઈઓ છે. હા, એમાં બધાના વારા હોય છે. હા, એક વર્ષ દિવસનો વારો હોય છે. હા, અત્યારે હાલ હા, હું અહીંયા આંબડી ગામની અંદર રહું છું. હા, મારું નામ રામાવત જનકભાઈ માધવદાસ છે. અત્યારે હાલના પૂજારી તરીકે હું અહીંયા સેવા બજાવું છું. હાજી. અને મારો વ્યવસાય, હું પોતે રામકથાકાર છું અને ભજનના પ્રોગ્રામ પણ કરું છું. સરસ સરસ. અને અહીંયા સવારે વહેલો 4 વાગે આવું, આવી ભગવાનને સ્નાન ધ્યાન ચંદન તિલક તુલસી પત્ર ચડાવી 5:15 પૂજા કરું છું. સરસ અને સરસ. ત્યારબાદ અહીંયા હું એકાંતમાં બેસી અને ભગવાનનું ભજન સ્મરણ અને કીર્તન કરું છું. લગભગ અડધી પોણી કલાક આવી રીતે ભગવાનનું સ્મરણ કીર્તન. તમે અહીંયા અમારે સરસ મજાનું સાંભળીને અહીંયા આવ્યો છો. બાજુમાં અમારા વેવાય શંકરપરી બાપુ રહે છે, ત્યાં અમારી દીકરી છે, ત્યાં હું આજે મહેમાન થયેલ છું. એટલે હું આ સાંભળીને મને એમ થયું આ ભાઈ સરસ મજાનું. મેં પહેલાં પૂછ્યું કે આ સંગીત વગાડે છે કે ઓલી હા મોઢે, કે મોઢે બધું ગાય છે અને વાંસુરી પણ વગાવે છે. મેં તો તમારે જવું જોશે. એટલે આ દર્શન થાય અને તમારા પણ મુલાકાત થઈ તો પછી એક બાંસુરી તમે સરસ મજાની બજાવો અને સરસ મજાની સોપાય કે રામજીનું કે કૃષ્ણ ભગવાનનું કાંઈ પણ એક ધૂન અથવા ગીત બોલો.